તો મેટ્રોમાંથી ઉતરી ગયો તો મારું મોડું થઈ ગયું છે, ભાગવું પડે તો લેટ. હાય આવીએ. બધાના મોઢામાં પાણી આવી ગયું હશે જોઈને. કેરી લવર્સ કમેન્ટ કરજો બધા. દીદી શું કરે? દાલ ફ્રાય જીરા રાઈસ બનાવે છે દીદી. શું વાત કરે છે? આપણે તને સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ઉઠી ગયા છે હવે બધા, ઊંઘે છે આજે. અત્યારે સવારમાં બધા મસ્ત એવી ઊંઘે છે. જો ઊંઘવાની ઈચ્છા થાય છે પણ યાર કોલેજ જવાનું છે આજે. બા કઈ ગયા? બા ચા પીવે. ગુડ મોર્નિંગ બા. ગુડ મોર્નિંગ. બા શું કરે? ચા નાસ્તો કરે. આજે બાનું મેન્યુ છે ચા ને ગાંઠિયા અને ફૂલવડી. ફૂલવડી ક્યાંથી લઈએ? એક જ રેડી થઈ ગયા છે, નહીં ધોઈને કોલેજ જવા નીકળી ગયા છીએ. હવે જે શોર્ટકટ છે અમારા સોસાયટીથી બાજુનું મેટ્રોનો જવાનું, ત્યાંથી કૂદીને જઈએ મેટ્રો. તો મેટ્રોમાંથી ઉતરી ગયો તો મારું મોડું થઈ ગયું છે, ભાગવું પડે તો લેટ. Brother is back. Hi. Hi. Yo. Hello. Hello. ચાલો જીલભાઈ. યસ, જીલભાઈ અહીંયા પ્રેક્ટિસ કરવા માંડ્યા છે. બધું આવડે છે તો બી નાટક કરે છે. દલાલ ધ બૂ બોય. દલાલ ધ મૂવી બોય. તારે થઈ ગયું બધું? ના બાકી ગ્રેફના બાકી ડાઉનલોડ કર્યું છે. હે? ગ્રેફના ડાઉનલોડ કર્યું. હું બધું મને હેમિલ આપી દેશે હમણાં. જ્યાં તો એ બધું કરે જ છે, ઇવેન્ટ ને ઇવેન્ટ. સો યસ, હેમિલ બધું મારા માટે રેડી કરી નાખ્યો છે. તો હું તો હેમિલ જોડેથી લેવા માટે ફાઇલ્સ મારા ક્લાસ ત્યાં જોડે રિસ્પેક્ટ હેમિલ દાદા. રુદ્ર રુદ્ર નહીં તો તારે કરી લેવાનો છે. બીપી કરવા જાય છે? કરવા જાય. યસ યસ યસ. આ પ્રિયાંશુ પાણી પી લો મસ્ત. એક્ઝામમાં ઉતારવાનું છે. રુદ્ર કરિયાલ કા બકા? એ રુદ્ર શું ભાવ ખાય છે કરિયાલ ને? બ્લોગમાં બધા તને ગાળો દેશે ભાઈ. ના 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 કર્યું. એનું કેવું ચાલે? તો હે ગાઈઝ, એક્ઝામ પતી ગઈ છે. હું અને હેમિલ પાછા નીકળી પડ્યા છે ઘરે જવા માટે. મારી એક્ઝામ તો જાય છે ઠીકઠાક જ જાય છે, મારી લેખી ખાસ નહીં જતી. પણ યસ, હેમિલની એક્ઝામ જોરદાર જાય છે. હેમિલ જોરદાર ભણે છે. એને એક ટાર્ગેટ છે 9 SPI લાવવા છે. CG ગયું એ ઠીકઠાક પેપર આમ ચાલી જાય, એવું પાસ થઈ જઈશ એટલું 100% ખાતું છે મને. કોલેજથી આવી ગયો તો જમીને ઊંઘી ગયો તો બપોરે. આખી બપોર મસ્ત આરામ કર્યો છે. હવે યસ, વર્ક પર પાછો લાગી ગયો છું. એન્કર ઉદિતનું એડિટિંગનું વર્ક પેન્ડિંગમાં. આ વર્ક સારું કરીને સબમિટ કરીશ તો કેશ આવેગા. કેશ હે તો ફી રહેશે. તો યસ, બા આવી ગયા છે આપણા. ઢોલની લઈને એમની ચાલે છે. નીચે કુકર પડ્યું છે અને અહીંયા મમ્મી પપ્પા દીદી માય ગોડ બધા જ બેઠા છે. પપ્પા હાય કર દો. યસ, મમ્મી આજે ગુંદા બનાવે છે. શું બનાવે છે મમ્મી? ગુંદા બનાવે છે મમ્મી. પપ્પાને આજે કામ પર લગાડી દીધા છે. પપ્પા આજે મેથીનો મસાલો કરી રહ્યા છે બરાબરનો. મમ્મીના હાથના ગુંદા અને મેથીનો મસાલો એટલા જોરદાર બને ને. દીદી શું કરે છે? દીદી આજે દીદી શું કરે છે ભાઈ? દીદી શું કરે? દાલ ફ્રાય જીરા રાઈસ બનાવે છે દીદી. શું વાત કરે છે? આવડે તને? આવડે છે? ગાઈડન્સ પ્રમાણે કરું છું. મમ્મીના ગાઈડન્સ પ્રમાણે દીદી કરે છે.
કંઈ નહીં બનાવે એટલી મોટી વાત છે. મમ્મી લાગી ગઈ છે દીદીને શીખવાડવા માટે, ગમે તે કરે દીદીને એકદમ માસ્ટર શેફ બનાવીને રહેશે. ગલી ક્રિકેટ રમવા આવી ગયા છે અમે લોકો બધા. એ હોય તકસીલ કેચ યાર, તકસીલ આઉટ થઈ ગયા. મૌલિક સર યસ, હાય કર દે બ્લોગને, હાય કર દે. રાજ પટેલ આવી ગયો છે બેટિંગ કરવા માટે. અહીંયા બધું બખાડો કરવાવાળા બધા. ઓ બાપરે. એ ગાઈઝ હવે હું ને પપ્પા આવી ગયા છે. હું બહાર જવાનો હતો, મેં તમને કીધું ત્યાંથી અમે ઘરે આવી ગયા છે. થોડા ટાયરના એક્સચેન્જ કરાવવાના હતા બી એક્ટિવામાં. એટલે આ પપ્પા છે, લોકો અહીંયા ટાયર ચેન્જ કરાવવા આવ્યા છે. ભાઈ જો હું ને પપ્પા આવી ગયા છે, ટાયર સરખું કરાવે, ટાયર એક્સચેન્જ કરાવી દીધું છે અને ઘરે આવીને મમ્મી અમને શું જોરદાર સરપ્રાઈઝ આપી છે. મમ્મીએ આખો જાર ભરીને મેંગો શેક બનાવ્યો છે અમારા બધા માટે. હું, પપ્પા, દીદી અને મમ્મી લાગી ગયા છે પીવા માટે. જે લબાલબ તમે જુઓ, ખાલી ટોપિંગ્સ જુઓ ખાલી. ના હા 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 હા. આજે છે ને સવારથી મારી ઈચ્છા હતી કે હું આવું કંઈક કેરીનું કંઈક વસ્તુ પીવું. મમ્મીએ મને આવું બનાવી આપ્યું છે બધા માટે. જો કેટલું થીક હશે, અહીંયા ગ્લાસ પડ્યો ને તો બી નીચે ના પડી એ વસ્તુ. યાર મમ્મી ડ્રોપ ટેસ્ટ યસ. બધાના મોઢામાં પાણી આવી ગયું હશે જોઈને. કેરી લવર્સ કમેન્ટ કરજો બધા. સ્મૂધી બનાવી ફેન્સી લેંગ્વેજમાં. સ્ટ્રોબેરી વાળી. કેવો લાગ્યો પપ્પા? બહુ જોરદાર છે ને. થેન્ક યુ સો મચ મમ્મી. અહીંયા મલકાઈ ગઈ છે મમ્મી. હા 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 હા. આમ બધાના જ દિલ ખુશ થઈ ગયા છે. દીદી બી આમ ગાંડાની જેમ પીવે છે. હા દીદી જો. કેવું લાગ્યું દીદી?